કારિયાણીમાં દરબાર શ્રી માચા ખાચર અને એના મિત્ર ભોજાચારણ બંને પૂર્વજન્મના અતિ શુદ્ધ મુમુક્ષુ હતા. બંને પહેલા માર્ગીના પંથમાં હતા. પોતાના મોક્ષ માટે ભગીરથ પ્રયત્ન કરતા હતા. મોક્ષ મેળવવા માટે સાધુની સેવા સાચા ભાવથી કરતા હતા. એકવાર શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા ત્યારે માચા ખાચર પોતાને કેવી રીતે સત્સંગ થયો તે પૂર્વ વાત શ્રીજી મહારાજને કહે છે કે હું અને ભોજાભાઈ બંને પહેલા માર્ગીના મતમાં હતા. એકવાર અમે બંને સાથે કાશીની યાત્રાએ ગયા. ત્યાં ગાયોને લીલા ઘાસની વાડીઓ ચરાવીને ધર્માદો કર્યો તેમજ બ્રહ્મ ભોજન કરાવીને ઘણું પુણ્ય કર્યું. કાવડમાં ગંગાજળ ભરીને કારિયાણી પાછા આવ્યા. પછી અમે બંને મિત્રોએ પ્રતિજ્ઞા કરી કે જો તમને કોઈ મહાપુરુષ મળે તો મને કહેવું અને મને કોઈ મહાપુરુષ મળે તો હું તમને કહીશ. એમ નક્કી કરીને ભોજાભાઈ ગંગાજળની કાવડ લઈને ચાલતા થયા ને ચાલતા ચાલતા ગામ જેતપુરના સીમાડામાં આવ્યા. ત્યાં ગામના છોકરાઓ ઢોર ચારતા હતા. તે છોકરાઓ ભોજાભાઈને જોઈને વગર બોલાવ્યા બોલ્યા કે આમને ભગવાનનો ખપ છે તો એમને ભગવાન બતાવીએ. આ સાંભળી ભોજાભાઈ બોલ્યા, છોકરાઓ અમને ભગવાન બતાવો. ત્યારે તેમાંનો એક છોકરો આગળ ચાલીને ભોજાભાઈને રામાનંદ સ્વામી પાસે લઈ ગયો. ભોજાભાઈએ રામાનંદ સ્વામીના દર્શન કરી જ્ઞાન વાર્તા સાંભળી ને રામાનંદ સ્વામીનો ભગવાનપણાનો નિશ્ચય કર્યો. કાવડમાં લાવેલા ગંગાજળથી સ્વામીને સ્નાન કરાવ્યું અને સમાગમ માટે રાત રોકાયા. પછી સ્વામીએ ભોજાભાઈને કહ્યું, હવે તમે ઘેર જાઓ. ત્યારે ભોજાભાઈએ કહ્યું, મારો એક મિત્ર છે, તમે કહો તો હું આપના દર્શન કરવા તેડી લાવું. ત્યારે પ્રસન્ન થયેલા ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું કે અહીં બહુ ભીડ થાય છે, તેથી એને એકલાને જ લાવજો. પછી ભોજાભાઈ ચારણ કારિયાણી આવ્યા અને રામાનંદ સ્વામીના મહિમાની બધી વાતો કરી. તે વાત સાંભળીને માચા ખાચર કહે છે, મને શાંતિ થઈ ગઈ અને અતિશય આનંદ થયો. તે આનંદના વેગથી મારી વાડીમાં 300 વીઘાનો કપાસ હતો તે ગાયોને ચરાવી દીધો. તેથી સગા વહાલાઓએ મારી ટીકા કરી અને મને વઢ્યા. ત્યારે મેં કહ્યું, મોટા પુરુષને દર્શને જતા આ ખેતી આડી આવે છે, માટે આ ખેતી ચરાવી દીધી. એવી રીતે સગાઓને સમજાવીને ગંગાજળની કાવડ લઈને માચા ખાચર કહે છે, હું જેતપુર રામાનંદ સ્વામી પાસે ગયો. તેમની અદ્ભુત કથા વાર્તા સાંભળીને મને રામાનંદ સ્વામીનો ભગવાનપણાનો નિશ્ચય થયો. રામાનંદ સ્વામીને ગંગાજળથી સ્નાન કરાવ્યું. પછી હું શાંતિથી ત્યાં રહ્યો. ત્યારે રામાનંદ સ્વામીએ રાજી થઈને કહ્યું કે ભગતજી હવે ઘેર જાઓ. ત્યારે મેં કહ્યું, જો તમે મારે ઘેર પધારો તો હું ઘેર જાઉં. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે અન્નકૂટના ઉત્સવ ઉપર અમે કારિયાણી જરૂર આવશું. તમે ઘેર જાઓ, ભજન કરજો. આવી રીતે માચા ખાચર સ્વામીની આજ્ઞા અને આશીર્વાદ લઈ ઘેર ગયા. રામાનંદ સ્વામીની આવી નિષ્ઠાવાળા માચા ખાચર, પોજા ભગત ચારણ અને મીણબાઈ હતા. એ બધા રામાનંદ સ્વામીનું ધ્યાન કરે ત્યારે ધ્યાનમાં શ્રીજી મહારાજ દેખાતા. મસ્તક ઉપર સુંદર શોભાયમાન કેશ શોભી રહ્યા હોય અને સુંદર બુટાવાળી અલ્ફી ધારણ કરી હોય એવી તપસ્વી મૂર્તિના ધ્યાનમાં દર્શન થાય. બધા વિચાર કરે કે આ તે કોણ હશે. પછી તે નિઃસંશય થવા માટે સૌ રામાનંદ સ્વામી પાસે ગયા. પરંતુ રામાનંદ સ્વામી તો અંતર ધ્યાન થઈ ગયા હતા. ત્યાર પછી એક વખત એ બધા ગામ ફરેણીમાં શ્રીજી મહારાજના દર્શને ગયા. ત્યારે એમણે મહારાજને પૂછ્યું કે અમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરતા ત્યારે તમારી મૂર્તિ દેખાતી, તે રૂપે અમને દર્શન આપો. એટલે મહારાજે કોઈકને ઘેર અલ્ફી બંધાવી મૂકી હતી તે મંગાવીને મહારાજે પહેરી. પછી દર્શન કરીને તે ભક્તો બોલ્યા કે અમે સ્વામીનું ધ્યાન કરતા હતા ત્યારે તમારા આવા દર્શન થયા હતા. આમ એ સમયે તુરંત જ બેઉને શ્રીહરિના ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય થયો. જય શ્રી સ્વામિનારાયણ.